નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના આંગણવાડી સમાચારમાં વાત કરીશું. આંગણવાડી બહેનોના પગારમાં વધારા લઈને ડિસેમ્બર મહિનામાં થઈ શકે છે આ મોટી જાહેરાત. મિત્રો, જો તમે ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે તો તમારા માટે આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો. સાથે સાથે તમને અમારી ચેનલ પર એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો બાબતે હરેક અપડેટ આપણી ચેનલ એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે. મિત્રો, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ ખૂબ જ અગત્યની માહિતી. મિત્રો, તો તમે જાણશો તેમ સરકારશ્રી દ્વારા હજુ સુધી જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો પગાર વધારો કર્યો નથી, પરંતુ 20 ઓગસ્ટ 2025 ગુજરાતની હાઈકોર્ટ દ્વારા ડિવિઝન બેન્ચ દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારનો 14,800નો વધારો કરવામાં આવ્યો હતો. આમ આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર 24,800 અને તેડાગર બહેનોનો પગાર 20,300 કરવામાં આવ્યો હતો. જે પહેલાં 10,000 અને 5,500 હતો, તેમાં વધારીને રૂપિયા 14,800નો વધારો કર્યો હતો. ત્યારબાદ 20 ઓગસ્ટ 2025 બીજી પણ જે અપડેટ આવી હતી કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો એરિયસ પણ ચૂકવવામાં આવે ને આ પગાર વધારો પ્લસ એરિયસ તેમને 6 મહિનાની અંદર તેમના બેંક ખાતા સુધી વધારો એરિયસ અને પગાર એરિયસ અને જે 14,800 પગાર છે એ પહોંચવો જોઈએ. એરિયસ એક સાથે ન પહોંચે તો તેમને હપ્તા વાઇઝ પણ તેમને બેંક ખાતા સુધી પહોંચવો જોઈએ. પરંતુ મિત્રો, આ જ તારીખે તમે જાણો છો 26/11/2025 આજ દિન સુધી ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આના વિશે હજુ કોઈ અપડેટ આપવામાં આવી નથી. મિત્રો, ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે જે ગુજરાત હાઈકોર્ટ સ્પષ્ટ કહ્યું છે કે જે સરકારશ્રી આંગણવાડી બહેનો અને આંગણવાડી તેડાગર જે પણ કામ આપે છે એ કામ 100% પૂર્ણ કરે છે તો તેમને પગાર પણ વધારે મળવો જોઈએ. સાથે સાથે બીજી પણ ચર્ચા એ કરી હતી કે સમાન કામ સમાન વેતન, જેવું કામ છે તેવું તેમાં વેતન મળવું જોઈએ. આમ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે એ હરેક બાબતે હરેક ફિલ્ડમાં જે નાના બાળકો હોય, સગર્ભા સ્ત્રીઓ હોય યા કોઈ પણ કામગીરી હોય તેમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પોતાનું પૂરું જોશથી તે સરકારશ્રી સાથે હાથે હાથ મિલાવીને કામ પૂર્ણ કરે છે. પરંતુ આજ દિન સુધી મિત્રો 3 મહિના પૂર્ણ થઈ ગયા તો હજુ સુધી ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આ આંગણવાડી બહેનોના તેડાગર બહેનો કાર્યકર તેડાગર બહેનોના પગાર વિશે હજુ કોઈ અપડેટ આપવામાં આવી નથી. તો મિત્રો, મળતી માહિતી મુજબ જેવી રીતે 20 ઓગસ્ટ 2025 ગુજરાતની હાઈકોર્ટ બેન્ચે જે ચુકાદો આપ્યો છે તે ચુકાદો આજ દિન સુધી હજુ સુધી ગુજરાત સરકાર અપડેટ આપી નથી. પરંતુ મિત્રો, મળતી માહિતી મુજબ આગામી ડિસેમ્બર મહિનો આવી રહ્યો છે તો ડિસેમ્બર મહિનામાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર બાબતે ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સરકાર દ્વારા આના વિશે કાં તો સામે કોર્ટમાં જશે કાં તો આ પગારને માન્ય રાખીને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારનો વધારો પરિપત્ર જાહેર કરશે. મહિલા બાળ વિકાસ ક્ષેત્રે મનીષાબેન વકીલ પણ મિત્રો હવે નવા મંત્રી બન્યા છે. તો આપણે આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં ડિસેમ્બર મહિનામાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં રૂપિયા 14,800નો વધારો કરવામાં આવે. સાથે સાથે તેમને એરિયસ 88,000થી લઈને 90,000 જેટલું એરિયસ પણ તેમને આવે છે. તો એરિયસ એક સાથે ન ચૂકવવામાં આવે તો હપ્તા વાઇઝ પગારની સાથે તેમને ચૂકવવામાં આવે તો ડિસેમ્બર મહિનામાં થઈ શકે છે આ મોટી જાહેરાત. મિત્રો, તો ત્યાં આપણી આ ચેનલે અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. થેન્ક યુ વેરી મચ.